નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે। મંદિર ગામ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા આરઓ પ્લાન્ટની હાલત વાયરલ વિડીયોમાં અત્યંત બિસ્માર જોવા મળી રહી છે। વિડીયોમાં આરઓ પ્લાન્ટની અંદર ભારે ગંદકી જામી હોવાનું અને યોગ્ય સફાઈના અભાવે પાણીની ગુણવત્તા પર સવાલો ઉભા થયા હોવાનું દેખાઈ રહ્યું છે। મહત્વની બાબત એ છે કે આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓ આજ આરઓ પ્લાન્ટનું પાણી પીતા હોવાનો પણ ખુલાસો થયો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતી સ્થિતિ સર્જાતા કોઈ જાગૃત વ્યક્તિએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે। વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। બીજી તરફ આરોગ્ય કેન્દ્રના અધિકારીએ સમગ્ર મામલે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર ખાતે પીવાના પાણી માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। જોકે વાયરલ વિડીયોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હું મંદિર સરપંચ દેવાંગ દેસાઈ આજરોજ વિડીયો માધ્યમથી મને એક રીલ દ્વારા જાણ થઈ કે મંદિર ગામે રેફરલ હોસ્પિટલની અંદર કુલર જે મૂકવામાં આવેલ છે એ કુલરનું પાણી ડોહું આવે છે, તો એ પાણી ચોખ્ખું હોવું જોઈએ, કારણ કે પાણી દ્વારા અન્ય રોગો ઉત્પન્ન થતા હોય તે પાણીની ચોખ્ખાઈ જરૂરી છે। તો એ બાબતે જે તે અધિકારીઓને બોલાવીને એમને સામે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર થાય તો યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ અમે આગળ ભલામણ કરીશું। અને કુલર જો ખરાબ હોય, બગડી ગયેલું હોય, ચાલી શકે તેવું ન હોય તો એ માટે બદલવાની પણ ભલામણ કરીશું। ડૉક્ટર તેજસભાઈ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ CSC મંદિર। આજે વિડીયો વાયરલ થયો છે જી, એ વિડીયો માટે હું કહેવા માંગુ છું કે આજે પાણી જે હતું એ 2-3 દિવસ પહેલાં અમે જે પરબ જે હતું એ અમે 2-3 દિવસ પહેલાં રિપેરિંગ માટે આપ્યું જ હતું। એ ભાઈ હજી લેવા આવ્યા નથી અને એને લીધે આ કદાચ ખરાબ પાણી હોઈ શકે એવું બની શકે અને એની અલગથી દર્દીઓ માટે વોર્ડમાં વ્યવસ્થા પાણી પીવા માટેની કરવામાં આવી છે। અને હા, અને આ જે એજન્સી આવે છે આ પાણી માટેની તે અમારે 3 મહિને એનું રિપેરિંગ કે ફિલ્ટર માટેનું ચેક કરતા જ હોય છે। જી, આપ તમે કહો છો છેડા થઈ રહ્યા છે, પણ એના માટે અમે દર્દીઓ માટે અલગથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। એક પાણીનો જગ વોર્ડમાં અને બહાર આજે જાહેર રજા હોવાથી આજે નહીં હશે, પણ ત્યાં અમે બંને જગ્યાએ રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।